હે દાંત કાઢે જો તમારા દાંત કાઢે. મુંબઈની અંદર છે ને બાળકો એક સરસ મજાનો એરપોર્ટ હતો. એ એરપોર્ટની બહાર એક સેન્ટ્રો ગાડી પડી હતી. એની આગળ એક BMW ગાડી હતી. કઈ ગાડી? એ BMW ગાડી પાછળ સેન્ટ્રો ગાડી હતી. સેન્ટ્રો ગાડી વાળો એનો માલિક હતો. એ આવ્યો અને ગેરમાં થોડોક ઝટકો લાગ્યો એટલે એ BMW ગાડીનું નુકસાન થયું. કઈ ગાડીનું? એ સેન્ટ્રોનો જે માલિક હતો ને એણે BMW વાળાને શોધ્યો કે અહીંયા એ છે નહીં તો હું એને ગોતું, કારણ કે નુકસાન કોનાથી થયું છે? રાથી. તો મારે ભરપાઈ કોને કરવાનું હોય? મારે કરવાનું હોય. એટલે એના માલિકને ગોઈતો મુંબઈની અંદર એરપોર્ટની અંદર, પણ એનો માલિક મળ્યો નહીં. એટલે સેન્ટ્રો વાળાએ એક સરસ મજાની ચિઠ્ઠી લખી. શું લખ્યું? ચિઠ્ઠીની અંદર લખ્યું કે BMW નું નુકસાન મારાથી થયું છે, તમારી ગાડીનું નુકસાન મારાથી થયું છે, તમને મેં બહુ શોધ્યા પણ તમે હતા નહીં, એટલા માટે હું એક સરસ મજાની આ ચિઠ્ઠી લખીને તમને આપું છું. નીચે મારો મોબાઈલ નંબર છે, નીચે મારું એડ્રેસ. એવી રીતના સરસ મજાની પોતાની એડ્રેસને ઓળખાણ સાથેની એક ચિઠ્ઠી લખી એ ગાડીના વાઇપરમાં મૂકી દીધી. પછી સેન્ટ્રો વાળો જે હતો એ વયો ગયો અને પછી BMW વાળો હતો ને એ માણસ આવ્યો. પોતાની ગાડીનું નુકસાન જોયું એટલે હું મગજ ફાટી ગયો. આ ભાઈ કે ફાટી ગયો, મગજ ફાટી ગયો. પણ જ્યારે અંદર બેઠો અને વાઇપરની અંદર કાચમાં ચિઠ્ઠી જોઈ અને ચિઠ્ઠી વાંચી પછી મગજ કેવો થયો? હું કામ થયો? અને એ માણસ BMW વાળો સીધો એ એડ્રેસ ઉપર ગયો. કોના એડ્રેસ ઉપર? સેન્ટ્રો વાળાના એડ્રેસ ઉપર ગયો. અંદર જઈ અને કીધું કે એરપોર્ટ ઉપર તમારી સેન્ટ્રો ગાડી હતી? કે હા. કે BMW ગાડીનો માલિક. તરત માણસ ઊભો થઈ ગયો. તમને નીચે ફોન નંબર પણ બતાવેલો છે, લખવામાં આવ્યો. તમારે ફોન કરી દેવાય ને, તમારી ગાડીનું નુકસાન હું આપી દેત. ત્યારે એ BMW નો માલિક એ સેન્ટ્રો વાળાની ઓફિસમાં ઊભો એમ બોલે છે કે 35-40 લાખ રૂપિયાની હું ગાડી રાખું અને મુંબઈની અંદર રહું છું 3 કરોડ રૂપિયાના ફ્લેટની અંદર. મહિને સારી એવી આવક છે મારી, ભગવાનની દયા છે. હું અહીંયા નુકસાન લેવા માટે નથી આવ્યો, પણ આ ઘોલ કળિયુગની અંદર એક સારા વ્યક્તિના દર્શન કરવા માટે હું આવ્યો છું. નુકસાનની જરૂર નથી. જીવનની અંદર ખાલી સારા માણસ બનવાનું છે. શું બનવાનું છે? સૌથી મોટી ડિગ્રી કઈ છે? સારા માણસ. આપણા ગઢિયાના એક સંસ્કાર હતા, હે ભગવાન મને દે તો કેટલું આપજે, હે ભગવાન મને તું આપે જીવનની અંદર તો કેટલું આપજે કે હું ભૂખો ન રહું, મારા આંગણે કોઈ અતિથિ આવે તો એ ભૂખો ન જાય, અને 5 મહેમાન આવે ને તો હું હાંચવી હગું એવો મારો પરિવાર હોય એટલું આપજે મને. જીવનની અંદર જો સંઘર્ષ કરવો હોય તો આટલો કરજો, બાકી બધું તમને બોનસમાં મળી જાય. જીવનની અંદર મૂળ કામ કરવાનું છે. કોઈને એવા બાપા હોય બહુ મારતા હોય એવો કોઈ છે? હું પ્રામાણિકતાથી તમને ગેરંટી આપું છું, તમારા જો પિતાશ્રી અહીં બેઠા હોય ને તો હું એને કહીશ કે ઓછો મારજો. બસ હાલો. છે કોઈ મારની બીકે નહીં ઊભા થતા હોય અમુક? મારો બાપા બેઠો છે કેમ ઊભો થવું? મારે મારતા જ નથી ને. હા, ન મારે તમે. અરે તમે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ તમે મોટિયું થાવ ને, ઘરવાળાને કોઈ તકલીફ પડતી જ નથી. અને આ ઘોઘાઓ મોટા થાય કે નહીં, આ બહુ હેરાન કરે. આટલો અમારામાં ને તમારામાં ફરક હોય. દીકરીઓ હોજી હોય, બરાબર, હોજી જ હોય. ઓ ભુરેશ, ભાગવાનું નહીં હો, સાચું બોલવાનું. તમારા મા બાપની સામે તમે સાચું બોલી જાઓ ને, 1 તમાચો મારે, 2 મારે, 5 તમાચા મારે, તમે સત્ય બોલ્યા ને શું કામ મારે તમને ખબર છે? તમને તમારા મા બાપ છે એ ખીજાય છે શું કામ ખબર છે? હે? બીજી વાર ભૂલ ન કરે એટલા માટે. તને મારે, તમે મોટા થાવ ને, આ સમાજ તમને લાફા ન મારે ને એટલા માટે તમારા મા બાપ તમને લાફા મારે.
આ સમાજ તમને લાફા ન મારે ને એટલા માટે ટ્રેન કરે છે. એક સરસ મજાની ઘટના છે, બહુ સારી ઘટના છે કે બહુ મોટો ચોર જેને ફાંસી આપવાની હતી એને કીધું કે તારે કોઈને મળવાનું છે કે મારે મારી માને મળવું છે. કે કેમ? મને એની માને મળવું છે ને બોલાવો. એની માને મળે છે, માને એક તમાચો મારે છે. એ કે મારો હું વાંક છે? એ કે વાંક તારો માં એટલો, હું નાનો હતો ને ત્યારે પેન્સિલ ચોરીને લાવેલો ને ત્યારે તે મને જે શાબાશી આપી હતી ને, વાહ બેટા વાહ, આજે હું આખા દેશની અંદર ચોરી કરું છું એ તારા પ્રતાપે, તારા પ્રતાપ. એટલા માટે સૌથી મહત્વની વસ્તુ છે, મા બાપ આપણને ખીજાય, આપણને સમાજ ધિક્કારે નહીં એટલે ઘરની ચાર દિવાલની અંદર ધિક્કારે.